શ્રી રામ. જય શ્રી રામ. આયોજનમાં એક જ અમારો ધ્યેય ને એક જ અમારી ભાવના રહી છે કે રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યામાં પ્રસ્થાપિત થયા ભગવાન રામચંદ્રાય નમો નમઃ. ચંદનં સમર્પય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ ગારિયાધાર શહેરના રામજી મંદિરે કે રામજી મંદિરે કે જ્યાં ગયા વર્ષે આપણા ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાનની જે ભયવથી અતિ ભયવ અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો તેનો આજે ગારિયાધાર શહેરના રામજી મંદિરે તેમની વર્ષગાંઠ ધામધૂમથી ઉજવી રહ્યા છે. તો આજે આપણે સંપૂર્ણપણે તે કાર્યક્રમ નિહાળશું, જેની અંદર પ્રથમ રામચંદ્ર ભગવાનને અણકોટ ધરવામાં આવશે, ત્યારબાદ મહાઆરતી થશે, ધ્વજારોહણ થશે, તેમજ અહીં એક સત્સંગ પણ રાખવામાં આવશે. તો સંપૂર્ણ કાર્યક્રમ નિહાળશું, તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીં જે ભયવથી ભય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે નિહાળવા મળે. મુખે આચમનિયમ જલમ સમર્પયામિ. ફરી વખત જળ રાખો. ગંગા સરસ્વતી રેવા પયોષણે નમઃ દેવા શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધાચમનિયમ જલમ સમર્પયામિ. દધી સ્નાનમાં ફરી વખત દહીંની ભાવનાથી પંચામૃત રાખો. ઓમ દધી ક્રામકારિકમ જષ્ણો રસસમાજિનઃ સૂરભીનો મુખાકરપ્રાય ભુંગિતારિ કતઃ. ભગવાન રામચંદ્રાદિ દેવતાભ્યો નમઃ. દધી સ્નાનમ સમર્પયામિ. તતો વિરાજય કવિરાજો દિપુરુષા સજાતો ચર્ચ પ્રચાર ભૂમિમતો પુરાઃ. તસ્માદ અગ્ના સર્વતઃ સંભ્રેતમ પ્રગદાયમ્મા પશુસ્તાન ચક્રે વાયુભ્યાનારણ્યાગ્રમ્ય સૃજે. તસ્માદ અગ્ના સમિત દિશા સર્વત્રા તથા લોકાન કલ્પયન્ના. જત પુરુષેણ આવિઘા દેવા જગ્નમતન મતા વસંતો સ્યાસિદાજ્યં ગ્રીહમત્મ શરદવેઃ. સપ્તાસ્યાસન પતિદય શ્રી સપ્ત સમિત ક્રેતાઃ. દેવા જગ્નંતનમાલા બદ્ધાન પુરુષમ પશુમ્મા જગ્નેન જગ્નમય જંત દેવાં. મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આપણા ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાન કે જેઓને અભિષેક થઈ રહ્યો છે. માલા સર્વશુદ્ધમાલો મણિમાલ સહસ્વિનાશે તહસદાક્ષોરુણસે રુદ્રાય પશુપતયે કર્ણાજામાવલિપ્તા રુદ્રાન ભોરૂપાપાજન્યાઃ. આ લઈ લેજો, એટલે આમ નજીક લઈ લઈશું. લઈ લો તાણ, બસ મૂકી દો. ભગવાન રામચંદ્રાય નમઃ. પુષ્પાણિ પુષ્પપત્રાણિ સમર્પયામિ. સૌભાગ્ય દ્રવ્યમ અબિલંચા ગુલાલંચા સુવાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વરાઃ. ભગવાન રામચંદ્રાય નમો નમઃ. સૌભાગ્ય દ્રવ્યાણિ સમર્પયામિ. ઓમ સમાનાય સ્વાહા. મધ્ય પાનીયમાં એક ચમચી જળ મૂકી દો.
મધ્ય પાનીયમ સમર્પયામિ મૂકી દો પુનઃ અમૃતમમાં ફરી વખત જમાડવાની ભાવના કરવાની હાથ જોડી રાખો પંચ પ્રાણાવતિ દદ્યાત ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે રામજી મંદિરની ધજા આરોહણ થઈ રહ્યું છે. તો મિત્રો આપણે જે ધજા આરોહણનો કાર્યક્રમ હતો તે નિહાળો અને ત્યારબાદ હવે આપણે જોઈશું કે અહીં જે મહાઆરતી થવાની છે. થોડી જ વારમાં હવે મહાઆરતી થશે.
મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ કે અત્યારે જે અહીં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે સમાપ્ત થશે 12:30 આજુબાજુ. ત્યાર પછી આ જે ભાવિકો આવ્યા હોય છે તેમની માટે અહીં પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો. આજે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર જે આપણા ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે એની વર્ષગાંઠ ઉજવણી માટે 1 વર્ષની વર્ષગાંઠ ઉજવણી માટેનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એના અનુસંધાને ગારિયાધારની અંદર ત્રિદિવસીય કીર્તન કથાનું આયોજન કરવામાં આવ્યું અને એ આયોજનમાં બહેનો ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં સહકાર આપીને સાથે જોડાયા છે અને ભાઈઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. અને એક જ ઉદ્દેશ છે અમારા ગારિયાધાર રામકૃષ્ણ જન્મ ઉત્સવ સમિતિ તેમજ રામજી મંદિર સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો આયોજનમાં એક જ અમારો ધ્યેય ને એક જ અમારી ભાવના રહી છે કે રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યામાં પ્રસ્થાપિત થયા આજે 500 વર્ષ પહેલા જે આપણા બાપ દાદા વડવાઓ અનેક બલિદાનો આપ્યા છે એ બલિદાનોને સાર્થક કરવામાં આવ્યો. તો મિત્રો આજે આપણા ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાન કે જેઓનું 1 વર્ષ થયું છે કે અયોધ્યામાં તેમની ગયા વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. તે આ વર્ષે તેમની વર્ષગાંઠ ગારિયાધાર શહેરમાં ઉજવી રહ્યા છે, જેની અંદર અત્યારે 56 ભોગનો અન્નકોટ ધરાઈ રહ્યો છે ને આપ દર્શન કરી શકો છો. તો મિત્રો આજે ગારિયાધાર શહેરમાં શ્રી રામજી મંદિરે ભવ્યથી અતિ ભવ્ય જે આપણા ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાનની જે વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી તે આપણે સંપૂર્ણપણે કાર્યક્રમ નિહાળ્યો. તો કેવો લાગ્યો તમને વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને કોમેન્ટમાં જય શ્રી રામચંદ્ર ભગવાન જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ અહીં જે ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તે નિહાળી શકે.